સહજ ન્યૂઝ. દાહોદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા નીકળી. હજારો ભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નગરયાત્રા કરવામાં આવી સંપન્ન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. ભગવાન શ્રી જગન્નાથજીની 19મી ભવ્ય રથયાત્રા દાહોદ શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના માહોલમાં યોજાઈ હતી. શ્રી રણછોડરાય મંદિરની પ્રસ્થાન કરેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સમગ્ર શહેર જય જગન્નાથના ગુંજતા જય ઘોષથી ભક્તિમય બની ગયું હતું. રથયાત્રાના પાવન અવસરે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન મંત્રી રમેશ કટારા, દાહોદના સાંસદ જસવંતી ભાંભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાંભોર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિરણભાઈ ડાંભોર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધારિયા શ્રી રણછોડરાય મંદિરે પહોંચ્યા હતા. તમામ મહાનુભાવોએ ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે મંદિરના મહંતો, સંતો, વિવિધ સામાજિક આગેવાનો, મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિ વિધાન બાદ ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને ભવ્ય રથમાં બિરાજમાન કરાવી નગર યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જ્યાં અનેક સ્થળોએ ભાવિકોએ ભગવાનના દર્શન કરી પુષ્પ વર્ષા સાથે સ્વાગત કર્યું હતું. ભજન, કીર્તન, જયઘોષ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું. રથયાત્રા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ટ્રાફિક વ્યવસ્થા તથા અન્ય જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.